જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત। આજનો એક વિડીયો છે। મકાન તમે જોશો ને તો એટલું આબેહૂબ મકાન બનાવ્યું છે અને એના જે આર્કિટેક્ટ બિલ્ડર એ લોકોને ખરેખર દાદ આપવી જોઈએ। જેની જમીન છે, ઓછી જમીન છે, પણ એને મકાન બનાવ્યું છે અને અંદર તમે જુઓ એટલા મકાનની અંદર રહે છે। એને બધું જ બહુ પરફેક્ટ રીતે બનાવ્યું છે કે આપણા દેશમાં એ શક્ય જ નથી એમ કહીએ તો ચાલે। આપણા રાજ્યમાં પણ શક્ય નથી એવું કહીએ તો ચાલે। એટલું મસ્ત બનાવ્યું છે કે તમે જોઈને ખુશ થઈ જશો। અને એની લિફ્ટ પણ એવી મૂકી છે કે દરેકના ઘરમાં દરેક જઈ શકે। એટલી ઓછી જગ્યામાં એટલું મસ્ત મકાન બનાવ્યું છે। એનો જે પિલ્લર બનાવ્યો ને પિલ્લર, એટલું જાડા સળિયાથી મારા અંદાજ પ્રમાણે મોટા મોટા જાડા જે રેલવેમાં લોખંડ વપરાય ને એવા જાડા સળિયા વાપર્યા છે। પણ તમે જુઓ એટલે તમારી અક્કલ કામ ના કરે। એની હિંમતના દાદ આપવી જોઈએ। અને જેને બી જમીન છે ને એને જે ફ્લેટ બનાવડાયો એને પણ ખરેખર હિંમતના દાદ આપવી જોઈએ। બીજું કે આજે આની પરમિશન લેવી એટલે બહુ લોઢાના ચાણા ચાવા બરાબર કહેવાય, પણ એને પરમિશન બી લીધી છે, પરમિશન વગર નથી બનાવ્યું। તો ખરેખર આવી રીતનું ઓછી જગ્યામાં આટલું મોટું મકાન બનાવવું એ હિંમતના દાદ આપવી જોઈએ। ઘણી જગ્યાએ ઘણાની જોડે પૈસા છે પણ બુદ્ધિ નથી, અને બુદ્ધિ છે તો પૈસા નથી। પણ આજે આપણા વિડીયો જોઈએ, હું નીચે તમને જોઈ લેજો, બતાવીશ કે તમને આશ્ચર્ય લાગશે કે આરું ખરેખર મકાન બનાવ્યું એટલે આમ દિલ ખુશ થઈ જાય એવું। ચારેય બાજુથી આમ હવા ઉજાસ અને દરેકના પોસાય એ રીતનું ભાવ હશે, કેમ કે એવું મકાન બનાવ્યું છે એને। પિલ્લર ઉપર જ બનાવ્યું, આખું પિલ્લર ઉપર જ મકાન છે। ચારે બાજુ પિલ્લરનો વળાંક જે પિલ્લર આખું બનાવ્યું હોય એની બાજુ આપણે કેવું ફરતી પતંગ હોટલ છે એ રીતનું જ આ છે, પણ એણે આખું ફ્લેટ ટાઈપ બનાવ્યું એટલે આપણો આમ દિલ ખુશ થઈ જાય એવું બનાવ્યું એમ કે આપ જોઈએ એમ થઈ ગયું ખરેખર આર્કિટેક્ટ બિલ્ડર ખરેખર આની અંદર બુદ્ધિ વાપરી છે એમ। તો આવું બનવું જોઈએ, કંઈક નવીનતા હોવી જોઈએ જે લોકોને ખુશ થઈ જાય એમ। તો આ તમે જુઓ, તમને લાગે કે ના ખરેખર વિડીયો સાચો છે તો તમે શેર કરજો, કોમેન્ટ કરજો અને એને ફોલો કરજો, લાઈક કરજો। જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય માં ગુજરાત। પરસોત્તમ પટેલ, SN લોક જાગૃત અભિયાનમાંથી બોલું છું।